હું તો સવારે સાહેબને આપી દઉં છું. સાહેબ લેખિતમાં તમે આપતા નહીં, તમારા સાહેબે નથી આપતા. અત્યારે તો અમારો રોલ જો મેઘાભાઈ શું છે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકેનો રોલ છે, કાયદોની વ્યવસ્થા જાળવવા બાબતનો. અમારા લેવલે કઈ રોકવાની હતી, મેં પરવાનગી મેં પૂછી છે. પરવાનગી આ લોકો કે છે નહીં, ખોટું કામ કરી રહ્યા છે. બાબતે ભાઈ શું કેવું છે કંપની, આ શું કેવું છે એ જ પૂછો ને તમે સાહેબ. આજે હું તમારા આગળ સ્વાગતમાં આવ્યો છે, સ્વાગતમાં મને તમે કીધું કે ક્યાં અધિકારી, ક્યાં કંપનીના અધિકારી ભાઈ જવાબ આપો, ક્યાં તમારી પરમિશન હોય. 12 મીટર દૂર નાખવાનો છે. આ તો એમનો વાયર કેટલા ટાઈમ પહેલા તમે કીધું એ 50 વર્ષ જૂની છે. નવું જો લાઈન નવી જો લાઈન નાખ્યો છે એની અંદર ડિસ્પ્યુટ ચાલે છે અમારે. કઈ લઈને 50 વર્ષ જૂની છે આ ઉપર બરાબર. હવે પેલી શરત અને બીજું 16 શરત નંબર 16 છે કે જેદી પણ છે ને, જેદી પણ આ રોડ પહોળો કરવામાં આવે ને તો એ લોકોએ અહીંથી પાછી ખસેડવાની. હા એ કરશું, અમે ખસેડી લઈશું. કેટલા ટાઈમ એટલે એ જ્યારે સરકારે જગ્યા આપશે ને એટલે ખસેડી લઈશું. એનું ચાલે છે સરકાર સાથે વાત. અને અમે લખ્યો છે સરકારને. અને આ જે કેબલ નાખ્યો ને હમણાં બરોબર, અને એ કેબલ જે નાખ્યો એ બંધ છે. એ કેબલ એટલે બંધ છે કારણ કે એની અંદર એક પ્રશ્ન ઉભો કર્યો છે, એટલે અમે લાઈન ચાલુ નથી કરી. લાઈન કેબલ અહીંથી જ છે. આ જૂનો આ છે ને 2011 માં છે. હવે તમને કહું, આ જે કેબલ અત્યારે જોઈન્ટ મારે છે ને 2011 માં પરમિશન લીધેલી છે. 2011 ની અંદર પરમિશન નાખ્યો છે. આ કેબલ 50 વર્ષ જૂની, મને એમાં હું ના નથી પાડતો. તો આ કેબલ અત્યારે જોઈન્ટ કે 2011 માં છે. અને હજી વાંથી અહીંથી કેબલ છે ને તળાવ આગળ, એ હમણાં 2 વર્ષ પહેલાનું કેબલ છે. જે આપણે હું જે વારંવાર ફરિયાદ કરું છું. પ્રૂફના જે ડોક્યુમેન્ટ છે ને હું કાલે આપને રજૂ કરી દઈશ, બરોબર, જે વાત કરી છે અને અમે જે કહેવા માંગીએ છીએ. અને ધીસ ઇઝ ધ બેસ્ટ. અને સાહેબ પેલી વસ્તુ તમે આરએનબી પાસે રજૂ કરી દેજો, કારણ કે મેન એની બ્રાન્ચ જ આરએનબી છે. તમે જે કહેતા હોય આરએનબી સાહેબ નોટિસો નવું આપી છે, નવું નોટિસો આપ્યું છે ખસેડવા માટે, કેબલ કાઢવા માટે. 9 નોટિસ આપી છે. એક નોટિસનું પાલન નથી કર્યું. ના નોટિસમાં અમે જવાબ માંગી છે, એટલે એ લોકો પાસે છે. તમે પૂછજો ટાટા શું જવાબ આપી છે, અમે જવાબ રજૂ કર્યો. 14/5 ના નોટિસ છેલ્લી આપી, 9 નોટિસ આપી. અમે સાત જવાબ આપી છે ટાટા. અમારા ડિપાર્ટમેન્ટનું કામ નથી. તો તમારું અમારું તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે કાયદો વ્યવસ્થા સંભાળવા માટે જ અમને મોકલા છે. 2 નાયબ મામલતદાર અત્યારે અમે એ રોલમાં જ આવ્યા. બાકી જે તમે કહો જે આરએનબી નું છે એના માટે તમે સવારે એસડીએમ સાહેબને મળજો. સાહેબ હું મળીએ કે ફોન ઉપર જો વાત જ એવી રીતે કરતા, તમારે કઈ ઇન્ટરફેર કરવાનું નથી. આજે અમે તમને વસ્તુ અહીંયા અમારે નહીં કઈ બતાવે તો કોણ બતાવશે? એમ કહેવાનો મતલબ છે કે ખેડૂની કોઈ જગ્યા અત્યારે આવે, ખેડૂત જગ્યા નથી, પણ સેફટી રીતે જોવું પડે કે નહીં. હમણાં બ્લાસ્ટ થયો સવારે, તમે જોયું છે સાહેબ બ્લાસ્ટ થયો? સાહેબ અમે કામ કરીએ અહીંયા નેરબે કાઢીએ તો કોઈક છોકરા તમારે જોવું છે પાણી અહીંયા કેટલું ભર્યું છે બાજુમાં. ખરેખર અધિકારીઓ શું કંપનીને છાવરે છે કે આ લોકો ત્યાં તમે જોઈ શકો છો કોઈ પણ જાતની પરમિશન નથી. અને અધિકારીઓને ફોન કરવામાં કીધું તો એમ કે છે તમે આમાં ઇન્ટરફેર ન કરો. મિત્રો, ખેડૂતોનું, નાના માણસોનું કોઈ સાંભળતું નથી. અત્યારે તમે જોઈ શકો છો ટાટાના અધિકારીઓ છે, પોલીસ સ્ટાફ છે, નાયબ મામલતદાર આવ્યા છે. કાયદો વ્યવસ્થા હોય, કાયદો વ્યવસ્થા અહીંયા કોણ બગાડશે? નથી માનતા. બરાબર, તમે ક્યાં જૂનો કયો છો? મારી વાત સાંભળો. ખાલી હું એક જ પ્રશ્ન કરું છું, ખુલ્લા તાર સેફ કહેવાય કે અંડરગ્રાઉન્ડ કેબલ 1.2 મીટર સેફ કહેવાય? સેફટીની વાત કરીએ ને, સેફટીની વાત છે ને, જે સરકારે કાંઈક સેફટીના નિયમ રાખ્યો હોય એમ તો વિચારો, ગામનું ભલાનું વિચારો ને. એમાં ગામનું ભલું શું થશે મને કહો? આમાં મને કહો, મને ગામનું ભલું શું થશે? અમાર ખેતર ખારું કરી નાખ્યું, એ ગામનું ભલું કરો તમે. ભલું કરો. આખો પાણી બધું અંદર ગયો તો અને ગામનું ભલું શું ગાડી થશે? જો બધી અને તમે બીજી વાત, આપણી મરજી તમે કરી જ્યાં જવાબ કેબલ દેતો નાખો છો એના પર કઈ તમે ઓલા હું કે ટેગ મારો કે તમારો આટલી અંડરગ્રાઉન્ડ લાઈનમાં એક ટેગ માર્યું કે 33 કેવી લાઈન જાય છે, સાવધાન માર્યું છે? મને બતાવો અત્યારે. હાલો સાહેબ, નિયમ તો હોય ને કઈ મને બતાવો. તમે અંડરગ્રાઉન્ડ છે અહીં જાય છે, હાલો મને બતાવો ક્યાં કેબલ છે. મારે કદાચ આ મારું ખેતર હોય, મારે ક્યાંક કંઈક નાલી કરી ખોદવું હોય તો મને કેમ ખબર છે નીચેથી 66 કેવીનો કે 33 કેવીનો કેબલ જાય છે? મને કહો તમે ક્યાં ટેગ માર્યું છે? બોલો ને ચાંદબા સાહેબ. તમે આ જે ગણપત સાહેબ શું કહો છો? હાલો હતા નહીં, ચોરાઈ ગયા છે. મિત્રો, ઉડાવ જવાબ, અધિકારીઓના ઉડાવ જવાબ. ચોરાઈ એટલે તમે હું લોખંડના, સ્ટીલના, પિત્તળના એવા નહીં ખાતા? બરાબર, સીધી વાત છે કે આ ખુલ્લા તાર કરતા તો જે અંડરગ્રાઉન્ડ કેબલ હોય હંમેશા સેફ હોય. અને આપણે ગામનું બધાનું ભલું થાય ને એવો વિચાર કરવો જોઈએ. મારું તો મત છે. આમાં ગામનું ભલું શું થશે મને કહો? હવે આ જોઈ લ્યો ને, ખુલ્લા તારના સામે અંડરગ્રાઉન્ડ કેબલ હોય અને પણ એમ નહીં સાહેબ, ખુલ્લા કામ 100% જ વસ્તુ છે. નિયમ મુજબ તો તમે નાખી શકો ને. ભલું કરવું હોય તો નિયમ મુજબ નાખો. તમે જે આરએનબી ના ગાઈડલાઈન છે એ મુજબ તમે નાખો ને. 2013 ની વાત છે. આ ગામનું ભલું કરવા માટે ગામના બાયપાસ કેબલ નાખેલો છે. સાહેબ, ગામનું ભલું કરવું હોય તો આ ખેડૂતોની માટી આ બગડી ન જવી જોઈએ. ને ખેડૂતોના મેજિસ્ટ્રેટ સાહેબ છે, પીઆઈ સાહેબ છે, બધા આપણે એસડીએમ સાહેબ શું કીધું કે તું અહીંયાથી વયો જાય ને તને હમણાં ઉપાડી લેશું.
હવે વિચાર કે એક વકીલને પણ એમ કહી શકે છે, બીજું સામાન્ય પબ્લિકનું શું આવે? આપણી સાથે કોઈ છે જ નહીં ભાઈ. ટાટા કંપનીની તાનાશાહી ખરેખર આ વિડીયોના માધ્યમથી હું આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ કહું છું કે જો આવી દાદાગીરી હાલશે તો શું કરવાનું, સામાન્ય પબ્લિકે શું કરવાનું. આપણા ધારાસભ્ય છે અહીંયા પબુભા માણેક, સાંસદ પૂનમબેન માડમ છે, તથા તાલુકા પ્રમુખ દેવીશંકભા છે. શું આવી રીતના તાનાશાહી સહન કરવાની છે અહીંયા આપણા ખેડૂતોને ને સામાન્ય જનતાને? છતાં આપણે ધમકી આપવામાં તો વયા જાવ કામ. આપણે ઇન્ટરફેર ક્યાં કર્યું? આપણે લોકો પ્રશ્ન પૂછ્યો તમારે પરવાનગી છે? આપણે મેજિસ્ટ્રેટ 2 મેજિસ્ટ્રેટ આવી ગયા છે, ત્યાંથી પીએસ સાહેબ છે કે 2 ગાડી છે. એસડીએમ ને ફોન કર્યો તો એસડીએમ ફોન ઉપર ધમકી આપે છે તમને ઉપડાવી લેવામાં આવશે. મિત્રો આ સરકારને શું આવાજ છે? હવે કોર્ટ કેસ કરવાનું કહે. જોઈ લો તમે, આ અત્યારે તમામ સાધનો સાથે અત્યારે કામ ચાલુ કરી નાખ્યું છે, કોઈનું સાંભળે કોઈ પણ જાતની પરમિશન વગર. કારણ કે દિવસના કામ ન થયું, અત્યારે રાતના આવ્યા ચોરની જેમ કામ કરવા. ચાલો કરવા દો કામ. પબ્લિકને સમજવું પડશે કે આ અધિકારીઓને કેવી દાદાગીરી. ચાલો ભાઈ જવા દો. આપણે જોઈ લીધા. હવે અત્યારે આપણા મેજિસ્ટ્રેટ સાહેબ આવી ગયા છે, પીઆઈ સાહેબ એની સાથે, એસડીએમ સાહેબ એની સાથે. આપણે હવે કંઈ અમારે ન્યાયની અપેક્ષા ક્યાં રાખવા જેવી છે નહીં. મિત્રો કાંઈ વાંધો નહીં, આપણે લીગલી રીતે લડી લેશું. કારણ કે કાયદાનું કામ કરશે. જે તે જવાબદાર વ્યક્તિ હશે તેના વિરુદ્ધ કાયદેસર કરવામાં આવશે. કારણ કે નિયમ તો બધાને લાગુ પડે. જે મેં કીધું હતું ને કે કહેવત થઈ ગઈ, છત્રી છીણા ચૂંટીને ગોલે વટે ગરાજ. અત્યારે છત્રી એટલે જે આ પ્રજાતંત્રનો પ્રજા રાજા છે, અને ગોલે વટેલા પ્રજાના જે સેવકો છે, અધિકારીઓ છે, એ સેવકો છે. અત્યારે રાજ એની પાસે છે, પ્રજા આગળ કાંઈ નથી. પ્રજાના સેવકો છે, જે પ્રજાના ખૂન પસીનાથી જે કમાઈને એ લોકોને પગાર મળે છે, એ લોકો અત્યારે આપણે ઓર્ડર દઈએ છીએ, આપણે ધમકી આપે છે કે તમે આમાં ઇન્ટરફેર ન કરો, અમે આમાં અમારું કામ. સરકાર નહીં જાણશે, સરકારને બે જાણશે. હવે વિચાર કરો, આ કંપની રાજમાં સરકાર, અધિકારીઓ કે નેતાઓ બધા વેચાઈ ગયા છે. ચાલો લાઈન બંધ કરો, આપણે નીકળીએ. આપણે અહીંયા કઈ કહેવા જેવું છે નહીં. બરાબર, બધા બરાબર વ્યવસ્થિત છે. હળી મળીને અહીંયા કામ કરો પૂરું. આજે 50-100 જણાની ટીમ આવી ગઈ છે. હાલો કે